ચોમાસાની વિદાય વેળાએ ગુજરાત માટે અરબ સાગર બની રહ્યો છે અત્યંત ભારે। છેલ્લા 2 થી 3 દિવસથી ગુજરાતની અંદર જે મિત્રો ભારે વરસાદનો સ્કેલ ચાલી રહ્યો છે મિત્રો, અચાનક અરબી સમુદ્રની સક્રિયતાના કારણે આ ચોમાસું રૌદ્ર સ્વરૂપ અત્યારે ધારણ કરી રહ્યું છે। અને મિત્રો ધોળા દિવસે અંધારપટ રાજ્યની અંદર થાય છે, સાંજ રાત્રિ પડે વરસાદનું જોર વધે અને મિત્રો આજે પણ રાત્રિ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોની અંદર તો કડાકા અને ભડાકા સાથેનો ખાબક્યો છે વરસાદ। આપને જણાવી દઈએ તો છેલ્લી 24 કલાકની અંદર મિત્રો સૌરાષ્ટ્રની અંદર, જેમાં ભાવનગર શહેરના તમામ વિસ્તારોની અંદર તો જેમાં મહુવા શહેરની અંદર તો મિત્રો ગઈકાલ મેઘ તાંડવ થયું। 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદના આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે। તો બીજી તરફ રાત્રિ દરમિયાન મિત્રો ભાવનગર લાગુના પંથકોમાંથી શરૂ થયેલી કડાકા ભડાકા વાળી વરસાદી ટ્રેન ધીમે ધીમે મિત્રો બોટાદના ગઢડા એ લાગુના રાજકોટના જસદણ આજુબાજુના વિસ્તારોથી રાજકોટ શહેરની અંદર મિત્રો રાત્રિ દરમિયાન તીવ્ર કડાકા અને ભડાકા સાથેનો ખાબક્યો વરસાદ। મોરબી શહેર આ સાથે જ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા સુધીના કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો ભારે પવન સાથેનો ખાબક્યો વરસાદ, અને જેના કારણે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો મકાનોના પતરા ઉડી ગયા, ખેડૂતોના પપૈયાના પાકો ધરાશાયી થયા। તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાતના સાબરકાંઠા લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। દક્ષિણી ગુજરાતની અંદર પણ ભરૂચ લાગુના, સુરત લાગુના, તાપી વલસાડ લાગુના પંથકોની અંદર પણ મિત્રો મેઘરાજા અત્યારે બહબહાટી બોલાવી રહ્યા છે। અને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે મુંબઈના દરિયા, માયાનગરી મુંબઈના દરિયાના કાંઠાના ભાગોમાં બનેલું આ ચક્રવાતી પરિભ્રમણ અત્યારે મિત્રો ગુજરાતના વાતાવરણમાં આવી પહોંચ્યું છે। અત્યારે આ સિસ્ટમનું એક કેન્દ્ર મિત્રો આપને જણાવી દઈએ સૌરાષ્ટ્રના એક વિસ્તારો ઉપર કેન્દ્ર થયું છે, ને જેના કારણે આવનારી 24 કલાક સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો માટે બની શકે છે અત્યંત ભારે। 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદના આંકડા આવી શકે ને મિત્રો આજે થઈ છે 29મી સપ્ટેમ્બર અને મિત્રો રવિવાર રજાનો દિવસ છે, અને જો તમે આજે ઘરની બહાર ફરવા જવાનું નક્કી કરતા હોય તો કેન્સલ કરી દેજો, કારણ કે રાજ્યના અમુક ભાગોની અંદર આજે પણ મેઘ તાંડવ જેવા વરસાદની સંભાવના છે। એટલું જ નહીં મિત્રો, આ વરસાદી રાઉન્ડ રાજ્યની અંદર 24 કલાક સુધી ભારે અને 30 સપ્ટેમ્બરે પણ રાજ્યના અમુક ભાગોમાં આપશે વરસાદ। તો મિત્રો આ વરસાદી રાઉન્ડ કેટલો ચાલશે, આ સાથે જ આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળશે। ખાસ મિત્રો સાંજ પડે પહેલા વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યના અમુક ભાગોની અંદર આજે પણ મેઘ તાંડવની જોવા મળી રહી છે સંભાવના। એટલું જ નહીં, હવામાન વિભાગે પણ આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવું એલર્ટ આપ્યું છે। તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલની આગાહીની સાથે જ આપણે તમામ મોડલોને લઈને આગામી દિવસોને લઈ વરસાદની ગતિવિધિને લઈને જાણીશું તમામ અપડેટ। એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો અરબ સાગરની અંદર કોઈએ ધાર્યું ન હોય અને અચાનક જ એક ચક્રવાતી પરિભ્રમણ ખંભાતના અખાત લાગુના વિસ્તારોમાં ઊભું થયું, ને જેના કારણે તમે જોઈ શકો છો આ સિસ્ટમના વાદળોના ગોટા મિત્રો સતત બની રહ્યા છે, ને અત્યારે પણ અરબ સાગરની અંદર જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારોની અંદર સિસ્ટમનો જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ। અને એના કારણે જ મિત્રો ગઈકાલ અરબ સાગરમાંથી વાદળોનું પ્રચંડ એવું ઝુંડ ભાવનગર શહેરના વિસ્તારો હોય ત્યાંથી આગળ વધી અને મિત્રો ખંભાતના અખાત લાગુના વિસ્તારોમાંથી આ સિસ્ટમના સતત વાદળો પોતાની અંદર મોટું સ્વરૂપ બનતા જોવા મળી રહ્યા છે, ને જેના કારણે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગઈકાલ લગભગ પોણા સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ, વાદળોનું પ્રચંડ ઝુંડ જોવા મળ્યું। ધોળા દિવસે અંધારપટ અને મિત્રો ચોમાસાની અત્યારે આ સિસ્ટમના કારણે પ્યોર વાઇબ્સ ગુજરાતમાં આવી રહી છે। તો બીજી તરફ એટલું જ નહીં, મધ્ય પૂર્વ ગુજરાતના ભરૂચ લાગુના વિસ્તારો, સુરતની અંદર પણ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ। અને મિત્રો અત્યારે આપને જણાવી દઈએ તો આ સિસ્ટમ બંગાળની ખાડીવાળી સિસ્ટમ સાથે મર્જ થઈ ચૂકી છે। અત્યારે તમે મિત્રો જોઈ શકો છો કે ખાસ મધ્યપ્રદેશ લાગુના, ગ્વાલિયર લાગુના વિસ્તારોમાં જે સિસ્ટમ જોવા મળી રહી છે, ને અત્યારે બીજી એક સિસ્ટમ કે જે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠા ઉપર સક્રિય છે, ને જેના કારણે અત્યારે 2 સિસ્ટમના સર્ક્યુલેશનો એકબીજાની અંદર મર્જ થઈ ચૂક્યા છે। સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભાવનગર, મહુવા, અમરેલી
કાંઠાના ખંભાતના ભાગો ઉપર મિત્રો આ સિસ્ટમનું પ્રેસિપિટેશન અત્યારે એવું તો જામ્યું છે ને, જેના કારણે આવનારી 24 કલાક સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગો માટે બનશે અતિ ભારે. મિત્રો આપણે જાણીએ કયા કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. આ સાથે જ અત્યારે જે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર મંડરાતી જોવા મળી છે ને, જેના કારણે હજુ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે. જાણીએ પહેલા તો મિત્રો આપણે એ જાણી લઈએ તો ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને કેવું એલર્ટ આપવામાં આવેલું છે. મોસમ વિભાગ તરફથી ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈ જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો આજે આપણા ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી એલર્ટ આપવામાં આવેલું છે. તો અત્યારે મિત્રો આ સિસ્ટમનું કેન્દ્ર મધ્યપ્રદેશ લાગુના ઉત્તરીય ભાગો તરફ જોવા મળી રહ્યું છે ને, જેના કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, આ સાથે બિહાર તો દક્ષિણી ભારતના ભાગોમાં પણ ભારતીય મોસમ વિભાગે મિત્રો ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે 30 તારીખના દિવસનો પણ જે ભારતીય મોસમ વિભાગે એલર્ટનો મેપ જાહેર કર્યો, જેમાં મિત્રો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળવાની છે, જેને લઈ ભારે વરસાદને લઈને કોઈ મોટી વોર્નિંગ ગુજરાતમાં હવામાન વિભાગે જાહેર નથી કરી, પરંતુ એ લાગુના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી દક્ષિણી ભારતના તમિલનાડુ, કર્ણાટક લાગુના વિસ્તારો, કેરળ અને પૂર્વી ભારતના ભાગોમાં ભારે વરસાદને લઈને આપી દેવામાં આવ્યું છે યલો એલર્ટ. આ સાથે જ મિત્રો તમે જોઈ શકો કે 1 ઓક્ટોબરનો પણ મેપ જાહેર કર્યો, જેમાં ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિની અંદર મિત્રો ઘટાડો નોંધાય અને જેમાં ગુજરાતમાં 1 તારીખે કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી. આમ ગુજરાતની અંદર કહી શકાય કે મિત્રો આવનારી 24 કલાક સુધી આ અરબ સાગરની સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ખાબકી શકે છે ભારે વરસાદ. હજુ 24 કલાક સુધી ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમના વાદળોનું ઝુંડ ગુજરાતના વાતાવરણમાં રહેશે અને હજુ અમુક ભાગોની અંદર તો મિત્રો ધોળા દિવસે જાણે સાંજ પડી હોય તેવો અંધારપટ્ટ કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકે. અને જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે જે ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી આજે ગુજરાતની અંદર જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી શહેરના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ નોંધાય અને જેને લઈ ગુજરાત હવામાન વિભાગે ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો કે નર્મદા, સુરત, તાપી લાગુના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આમ ગુજરાતના 5 જિલ્લાની અંદર આજે અતિ ભારે વરસાદને લઈને આપી દેવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ. તો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે મિત્રો આજે રવિવારના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપેલું છે. તો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ મિત્રો આજે જોવા મળશે વરસાદ, જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ લાગુના વિસ્તારોમાં મિત્રો ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી આજે જાહેર કરવામાં આવી છે. અને ગુજરાતની અંદર ભારે વરસાદની હજુ પણ આવનારી 24 કલાક સુધી ચેતવણી હોવાને લઈ તમે જોઈ શકો છો મિત્રો કે ભારતીય મોસમ વિભાગ તરફથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો મોડરેટ ટુ હાઈ ફ્લેશ ફ્લડ રિસ્કની ચેતવણી પણ જાહેર કરવામાં આવી, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમરેલી જિલ્લાના વિસ્તારો હોય, ભાવનગર શહેરના વિસ્તારો, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈ મિત્રો મોડરેટ ફ્લેશ રિસ્ક એટલે કે પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે. સાવચેતીના પગલે ભાગોમાં ચેતવણી જાહેર કરવામાં આવી. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે મિત્રો જોઈ શકો છો જે વિસ્તારોની અંદર લાલ કલરના વિસ્તારો, જેમાં ભરૂચ, સુરત, દમણ દાદરા નગર હવેલી, વલસાડ, પંચમહાલ લાગુના વિસ્તારો હોય, છોટાઉદેપુર, નર્મદા, સાબરકાંઠા, વલસાડ લાગુના વિસ્તારોની અંદર મિત્રો મોડરેટ ટુ હાઈ ફ્લશ રિસ્ક એટલે કે પૂરની પણ સ્થિતિ નિર્માણ થઈ શકે ને, જેમાં આપણે જણાવી દઈએ તો વડોદરા શહેરની અંદર તો ફરી વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી ગયાના સમાચાર. અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આ વરસાદી સિસ્ટમ કે જે અત્યારે
સતત પોતાની અંદર મિત્રો વાદળો બનાવી રહી છે અને આ વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર અરબી સમુદ્રની સક્રિયતાના કારણે અમુક ભાગોમાં તો આપી રહ્યું છે અતિ ભારે વરસાદ। તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે જે ખાસ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના અને ખંભાત લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમનું સર્ક્યુલેશન ફરી એકવાર મંડરાણું છે ને જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારના લોકો આજે સાવચેત થઈ જાય, કારણ કે અમુક ભાગોમાં આજે પણ મિત્રો વરસાદનું જોર ભારેથી અતિ ભારેનું નોંધાવાનું છે ને જેમાં મિત્રો આજની વાત કરીએ તો તમે જોઈ શકો છો આજે ગુજરાતના સૌથી વધારે વરસાદની ગતિવિધિના વિસ્તારો પૂર્વ સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોમાં રહેશે। અત્યારે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના અરબી સમુદ્રના કાંઠામાં અત્યારે ભયંકર રીતે ફરી બનતી જોવા મળી છે ને જેના કારણે ભાવનગર શહેરના વિસ્તારોની અંદર તમામ તાલુકાઓની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિ ભારે જામશે। તો આ સાથે અમરેલી લાગુના ભાવનગરના જે પટ્ટાના પંથકો છે જેમાં અંદર તો આ સાથે બોટાદ લાગુના વિસ્તારો, જૂનાગઢના પણ ગીર સોમનાથ અમરેલી લાગુના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોમાં આજે મિત્રો અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો કે મિત્રો આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રાજ્ય ખાસ કરીને બપોર સાંજ દરમિયાન ફરી જોર પકડે અને જેના કારણે રાજ્યની અંદર જેમ જેમ થોડી ઉત્તરી દિશા તરફ આગળ વધશે તો વરસાદનું ઝુંડ મિત્રો ઉત્તરી સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આગળ વધી શકે અને જેને જોતા તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા શહેર આજુબાજુના ભરૂચના પંથકો હોય તો આ સાથે જ મિત્રો ખેડા, આણંદ, ગોધરા, દાહોદના વિસ્તારો હોય કે ત્યાં પણ આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ઉત્તરી ગુજરાતની અંદર પણ રાજસ્થાન લાગુના જે સાબરકાંઠા લાગુના પાલનપુર, બનાસકાંઠાના પંથકો છે ત્યાં પણ આજે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની ગતિવિધિ જોવા મળે ને જેમાં મિત્રો તમે જોઈ શકો સાંજ દરમિયાન ફરી સુરેન્દ્રનગર અને બોટાદ, રાજકોટના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ ભારે જામી શકે છે। રાજ્યની અંદર આજે મિત્રો હજુ પણ 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળે ને મિત્રો આપણે એ જોઈએ તો આજે ગુજરાત રાજ્યની અંદર કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે તો તમે મિત્રો અહીં જોઈ શકો છો આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ તો જેમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ આજે મિત્રો દક્ષિણી અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નોંધાઈ શકે જેમાં અહીં જોઈ શકો છો ભાવનગર લાગુના મહુવા આજુબાજુના વિસ્તારોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ તો બીજી તરફ ભાવનગર પાલીતાણાના વિસ્તારો હોય, સાવરકુંડલા, અમરેલી લાગુના વિસ્તારો કે જ્યાં 2 થી 3 ઇંચ સુધીના વરસાદ તો ભાવનગર શહેરની અંદર પણ 3-4 ઇંચ સુધીના વરસાદો અને આજુબાજુના તાલુકાઓની અંદર પણ 2 થી 3 ઇંચ આ સાથે જ તમે જોઈ શકો બોટાદ લાગુના વિસ્તારો હોય કે ત્યાં પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ તો સુરેન્દ્રનગર લાગુના રાજકોટના પંથકોમાં પણ 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદને જૂનાગઢ, ગીર સોમનાથના ઉના લાગુના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં પણ મિત્રો 2 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળે। આ સાથે જ તમે જોઈ શકો મિત્રો ભરૂચ લાગુના કોસંબા, દહેજ આ લાગુના વિસ્તારોમાં પણ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ આ સાથે નર્મદા, વડોદરા એ લાગુના વિસ્તારોમાં પણ 1.5 થી લઈ 2 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ તો મિત્રો આજે અમદાવાદ શહેરની અંદર પણ હળવા ભારે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં આવી શકે ભારે પલટો। આમ મિત્રો આવનારી 24 કલાક વરસાદની ગતિવિધિની વાત કરીએ તો સૌથી વધારે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે અને તમે મિત્રો અહીં અન્ય યુરોપિયન મોડેલના આધારે પણ જોઈ શકો છો જેની અંદર અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ અત્યારે ફરી વલોવાયેલી જોવા મળી છે ને જેના કારણે જોઈ શકો છો ભાવનગર લાગુના વિસ્તારો હોય, અમરેલી લાગુના વિસ્તારો, ગીર સોમનાથના પંથકો તો મિત્રો પોરબંદર, જામનગર અને રાજકોટ, જૂનાગઢના પંથકોની અંદર પણ આજે હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। આ સાથે જ જોઈ શકો છો કે જે મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાત અને લાગુના દક્ષિણી ગુજરાતના જિલ્લા જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી લાગુના વિસ્તારોથી દમણ આ જોઈ શકો છો કે ખાસ પંચમહાલ લાગુના વિસ્તારો તો દક્ષિણી ગુજરાતની અંદર પણ જે દરિયાના કાંઠાના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ વચ્ચેના પંથકોની અંદર મિત્રો વરસાદ ખાસ કરીને 2 થી 3 ઇંચ સુધીના નોંધાય તેવી સંભાવના। ઉત્તર ગુજરાતની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ અન્ય વિસ્તારો કરતાં ઓછી નોંધાય પરંતુ જોઈ શકો બનાસકાંઠા, પાટણ,
મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરના વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી શકે અને અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ રૂપે વરસાદ નોંધાય તો એ ભાગોમાં સારો વરસાદ પણ નોંધાઈ શકે ને કચ્છની અંદર મિત્રો આજે કચ્છના ખાસ કરીને મોરબી અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર હળવા મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળે તો દ્વારકા, જામનગરના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ આજે નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અને મિત્રો જીએફએસ મોડલના આધારે પણ તમે જોઈ શકો અમરેલી, ભાવનગર, સુરત આ સાથે જ જે નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તારો છે કે જ્યાં વરસાદની આજે સારી એવી ગતિવિધિ જોવા મળે તો પોરબંદરના દરિયાના કાંઠાના ભાગોથી લઈ અંદરના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ સારી જોવા મળી શકે. તો આમ રાજ્યની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે આજ સાંજ અને રાત્રિ સુધી વરસાદનો ખેલ જામશે. ત્યાર પછી તમે જોઈ શકો છો ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો થઈ રહ્યો છે ને રાત્રિના સમયગાળા માટે પણ ખાસ મધ્ય ગુજરાત લાગુના સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ રૂપે વરસાદ ખાબકે. 30 સપ્ટેમ્બરની અપડેટ તમે જોઈ શકો તો મિત્રો આવતીકાલ સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ લાગુના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની આગાહી, છૂટાછવાયા વિસ્તારોમાં અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે. તો ઉત્તરી ગુજરાતના પણ રાજસ્થાન લાગુના સાબરકાંઠા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિને મિત્રો 1 ઓક્ટોબરના દિવસે રાજ્યની અંદર વાતાવરણ ઘણું ચોખ્ખું થઈ જાય. જોકે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ રહેવાની અત્યારે સંભાવના પણ જોવા મળી રહી છે. અને મિત્રો અંતમાં હવે અંબાલાલ પટેલની નવરાત્રિને લઈને આગાહી જાણી લઈએ તો અંબાલાલ પટેલે જણાવ્યું મિત્રો કે 3 ઓક્ટોબરથી જે નવરાત્રિ શરૂ થઈ રહી છે 12 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં મિત્રો ભાથિયા નક્ષત્રની અંદર દિવસ દરમિયાન તડકો પડે અને રાત્રિ દરમિયાન વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે શરદ પૂનમના દિવસે ભારે પવન ફૂંકાવાની, ચંદ્ર ફરતે જો કાળા વાદળો રચાશે તો પવન સાથે ચક્રવાતો થવાની પણ સંભાવના કરી છે. આમ ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડું બનવાની પણ તેમણે આગાહી કરી છે. મિત્રો નવી કોઈ અપડેટો હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો. જય હિન્દ, જય ભારત.